તો ભાઈ સવારમાં મેં ઉઠાવી લીધો હથિયાર. શું કરવાનું છે એ ખુદ જ જોઈ લો. નારિયેલ પાણી પીવાનું પેલા. તો ભાઈ પછી મેં મારા ગાર્ડનમાં જોયું ને તો આ ન્યા ઈંડા મૂકતું હતું. આ જાનવર કેવું છે એ તમારે જ કહેવાનું છે. કમેન્ટ સેક્શનમાં કમેન્ટ કરજો કે આ છે હું. ભાઈ પછી અમે ઉપર હવા ખાવા ગયા ને તો વાદળા એટલા ગરજતા હતા ને મને એવું લાગતું હતું હમણાં માથે પડશે હો. અને વરસાદ એવો આવવાનો હતો ને કે આપણે નજરે જ દેખાય છે. જો એકદમ કાળા કાળા વાદળ. અરે આ હું ન્યા કરે એ હું કરેલા તું ન્યા હું કરે કે વરસાદ આવે ને હું તણાઈ નો જાઉં એટલે અહીંયા બેઠો છું. વાહ. તો પછી મને એવું લાગતું હતું કે હવે પૂર આવી જશે હો, કેમ કે હર વર્ષની જેમ અમારે એક વખત તો પૂર આવે જ. અને હવે એટલું અંધારું થઈ ગયું હતું ને કે જોવા જેવું નતું. મને તો લાગવા માંડી હતી હવે બીક. તો ભાઈ જેમ જ પાણી લેવા ગયો ને ફ્રીજ ખોલ્યું ને આ રીતના ધવાળા નીકળવા માંડ્યા. મને એવું લાગતું કે ફાટી જાય પેલા બંધ કરી દઉં. એટલે આમ તો એમ કે અમને ગરમી થાય ને ફ્રીજ ઠંડુ નથી થતું ને હવે ઠંડુ થાય તો તને ઝાટકા લાગે. તો ભાઈ પાણી ની તો સોળાયેલ છે આપણે. પછી જેમ જ ઘરે આવ્યો ને વીજળીના તડકા ચાલુ થઈ ગયા. મને એવું લાગતું હતું કે હવે વિડીયો બંધ કરવો પડશે બાકી યમરાજના દર્શન થઈ જાય.